ચૂંટણીને લઈ પાર્ટીઓ દ્વારા જીત મેળવવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ ચૂંટણીમાં પોરબંદર લોકસભા બેઠક પર ત્રિપાખીયો જંગ જોવા મળશે। પોરબંદરની બેઠક પર ભાજપ કોંગ્રેસ અને રેશમા પટેલ વચ્ચે જંગ જોવા મળશે, તો પોરબંદરની બેઠક માટે કોંગ્રેસમાંથી લલિત વસોયાનું નામ લગભગ નક્કી છે। બીજી તરફ ભાજપમાં આ બેઠક પર ચૂંટણી લડવા માટે 3 નેતાઓએ દાવેદારી નોંધાવી છે। લલિત રાદડિયા, જશુમતી કોરાટ અને ખાચરિયાએ ભાજપ તરફથી દાવેદારી નોંધાવી છે। ભાજપ દ્વારા લલિત રાદડિયાને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે। આ ઉપરાંત આ બેઠક પર રેશમા પટેલે પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। રેશમા પટેલ અપક્ષ અથવા એનસીપીમાંથી પોરબંદરની બેઠક પર ચૂંટણી લડી શકે છે। મહત્વનું છે કે રેશમા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। બીજી તરફ ભાજપના વિઠ્ઠલ રાદડિયા છેલ્લા 2 ટર્મથી પોરબંદરના સાંસદ છે। ભાજપના સંભવિત 3 ઉમેદવારમાંથી લલિત રાદડિયાનું નામ સૌથી આગળ છે અને કોંગ્રેસ પાસે પોરબંદરની બેઠક પર ચૂંટણી લડાવવા માટે લલિત વસોયા સિવાય કોઈ અન્ય ચહેરો નથી, જેથી કોંગ્રેસ લલિત વસોયાને ટિકિટ આપી શકે છે અને આ બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ વધારે છે, જેથી ભાજપ કોંગ્રેસ દ્વારા જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી ટિકિટ આપવામાં આવી શકે છે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોને ટિકિટ આપવામાં આવશે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે।